બેલાની તુંબડી નિત ગંગાજી મોનાય અંતરના પડદા ખુલ્યા વિનાય તો કદી ન મેથી થાય બોલો રમાદણી એવી કોયલ ને કાગળો રંગે રૂપે નેના માલિક બોલો. શું હેડ્યા? હા, શું હેડ્યા? હોય આટલું જ. એક કામ ના કરો ત્યાં બોલો બોલો પૂછી ગયો. મારા ઓલે ખાલી એક ગળી બીડી ની પેટી લાવો. બીડી પેટી હા હવે હું મોકલા છો બાબા બાબુ સર, બાદ બીડી કોઈ બીડી પેટી સવારે તો મેં તમને 25 બીડી આપી દીધી છે બધી. સૌ પડી છે પણ આ તો પછી લેવા ના જવું પડે એટલે કોઈ મંગાવી. એટલે બધો જોડે મંગાઈ કરવાની, ઘડીકમાં છોકરા જોડે મંગાવશો અને પછી તમારા શેઠ હશે એટલે એમના જોડે મંગાવશો. લાવ માં. ના નહીં નથી હા, ફોન કરાયો તો હા આખો દાડો બીડીની પેટી મારી માને સગન આ બસ માલકીન રે ને એ સીધા સ્વાતી વાપરી ગઈ. કંજૂસ છે એક નંબર કંજૂસ. થોડું બિલકુલ મેલી હોય ટ્રેક્ટર કહું છું તમે વસો વચ મેલી છે માલિક આ શું વસો વચ મેલ્યું બિલકુલ થોડું સાઈડમાં મેલી હોય તો એ પેલી ભેંસો બાંધી હતી એટલે આપણે જતા નળા છે હા ભલે આ ચાલુ ભાઈ મિલતે પછી હા આ તો ઢાળી મિલતી એક્ટિવાનું હું કહેતો હા પછી બીડીની પેટી નથી લાવ્યો કોઈ શું હમણાંથી હરખીથી કોઈ લાવતું જ નહીં. ફરીથી માંગી. સવારે તો આપી છે તમને પછી બીડીની પેટી. દાડમ 10 વખત મંગાઈ કરવાની. અરે અલે વધારે પીવો લે પીડીઓ તાણા આઈ લેશો. તારી નુકસાન થાય ખબર પડે છે જે ખાવાનું કાઢજે અરે ઓ ભાઈ પેલો વાઘો છે ને સાર વાઠીને બેહી રહ્યો છે બારું કરીને બેઠો જા ઉપડી જાય સર પછી શું કીધું હા જલ્દી જાઓ શેઠ હા શું છે બોલ છે મોઢામાં મગ ભર્યા છે શેટ કરે છે શું છે થોડા પૈસાની જરૂર હતી. કેટલા 100 રૂપિયા 200 રૂપિયા કે 500 તાણે 5000 જેવા કર્યા લો. મારા પાહણ નહીં 5000 તમે જો કરી લે લ્યા મારા પેલું સાપરા પર મેણ્યું નાખવાનું છે ફાટી ગયું છે વરસાદનું પાણીમાં ટપકસ મેણ્યું એવું લાગુ છે મારા પેરાનું બેરાનું બધું ફાટી ગયું છે એક ને એક જ આ ના એ નહીં મળે એ 5000 સુધી હાલા મારલા મને હાલા બધા ખર્ચો આવી ગયો તો બધું હજુ 4 મહિના થયા છે તમને આએ. તાણે પણ માગતા થઈ ગયા. પેલો 12 મહિનાથી મજૂર નોકરી કરે મારી ખબર છે પેલું મેણ્યું નાખવું છે બીજું નહીં મારે તો વાપરવા જોવું પણ મેણ્યું નાખવું. મેણ્યું ના ખોય પત્રો ના ખોય પેલો 12 મહિના 1 રૂપિયો ઉપાડી નહીં કરતો પગાર ટુ પગાર લે છે અને તમે 4 મહિના ત્યાં શર્ટ લઈને પછી ઉપાડ માંગવા માંડો છો એ તો બધું ઘરનું થોડું આયોજન કરવું પડે બધું શેઠ ઉપર ના રાખવાનું હોય છે યાર તાણા લુગડો નવો લાઈનો કરશો તમારે તો શેઠ બનવું છે. કોમ જ કરવું છે ગાયરું વગડાનું ને. જે કરતો એ કરે ખા ભાઈ અને ના પહોંચ જતો રહે કોઈ જરૂર નહીં મારે ખાવાનું કાઢીએ પેલો વાઘો કમ્પ્લીટ છે મારે નોકરી કરે છે ઓકે તું આ દોક આ નવો નોકરી આવ્યો છે નવો નોકરી આવ્યો છે હું 12 મહિને નોકરી કરું છું તોય એને કોમ કશું કરવું નહીં ને વળી વધારાના પૈસા લઈ લેવા છે આ ઉપરા રહેવાનું છે મારા એ ચાલ તો બોલ્યો છું ચાલ કેટલા જ્યો જેના માલિક ઉપરા જાતે પાવ અમે હું પાવ તમને ખાલી ઉપરા ટેકો કરાવું ના મેળાવો શું કા તમે રાખી દો નોકર કોમ કયું પડતા રાતે પાવું પડે એ જેના માલિક મર્યાદા બોલો તમારે મારા છોકરા તમારે જેવડો હશે તે કહું હું કહું તે જેમ આવું તાર છોકરો જાતે પાવો તા લઈને જો ગેજો ફટાફટ ઉપરા સારું હતું માલિક ના મેળાવો હા લેતા પૈસા મોકલાવા પૈસા જેના માલિકે નાટકમાં ઉછાવતા નથી હવે શું કરવાનું આ ડોકોમાં વજન જ એટલું છે ભારું લાગે છે ને એનું પણ વજન સખત છે આમ હતું આખો દાડો બસ વાનો સાધન લુખો અને ઓમ કરી આવો પેલું કરી આવો પણ તોય કદર તો સદ નહીં અમારી ખાલી ઉપાડ માંગે મચકી નહીં અને આયા શિખર શું કણ છે વાઘો બારા બોજી મેલ્યા છે દાચો ઉપાડીને આવતો વાઘો હું છલે વાઘુ કઈ દીશે લ્યા તું નવો છે વાઘુ ભાઈ કે હા વાઘુભાઈ હા. વાઘુભાઈ ભાઈ એ બાત છે
આવા દે વાઘુ વાઘુ કને કરે છે વાઘુ ભાઈ કેવાનો હું જૂનામ જૂનો છું 12 મહિના થયા તારા 2 મહિના થયા વાઘો ભાઈ કીધું પણ તમને હા? માથામાં એવું આવ્યું લે હેડ. આ બધા ઉતરો વજન કેટલો થાય મોય તું ઉપાડ હું તો વાઢ્યું છે જૂનો છે તું ઉપાડ મારે હેડવાનું હોય હેડ નેકરો હેડો રાગરે કાગે હેડો આને વળી જૂના છો ને પાછા આ નવા છો ને આનો હું નવા છો પાવર કરો છો આ હેડો અડ્ડો આપણો છે કોઈ કાં 50 માણસ હાથી બજાર જતા રહ્યા અને બધો હું કાઢી નાખ્યા છે પણ વાઘો ભાઈ એવું હું શું તમને કોઈ બોલ્યો ઓ પાછો બાકી આપણો હોય મારું રાજ ચાલો છો એ કરતા ખબર નહીં હજી હા હું અહીંયા હાથી છું પણ તાળા જેવો નહીં તું તો નવું છે આજકાલનું આવેલું અને પાછું મને ઉપરાવો છે ચૂપ શાંતિ હેડો હવે નહીં વાઢી આયા મારા વા નહીં નીકળી ગયો આ ડોકા બધા દાંતરે વાઢ્યા છે સમજણ પડતી નહીં હું સર હું પેલો ના ઉપર પણ હું કા થાક રહ્યો ને પાછળ હેઠિયો આવે છે ને ખાલો માલો થી ઉપડાવો તું કા હાથ ના પાડો સર હા હાથ ના પાડો સર હું ના પાડે હું આટલા સુધી તો ઉપાડી લાવ્યો છું હું લાવ્યો ઉપાડીને આટલા સુધી આ તો 2 ડબલો હેડી લીધું હોય દેખાય છે ઓછી મોથળો નહીં આ કોણ ઉપાડીને આવી છે કોણ ખાલી આવી છે બધી ખબર પડે છે અને માલિક ને ગાળો બોલતો જ નહીં શું કે છે નુકસાન કાઢો ખેતરમાં કે માલિક ને માલિક તેલ પીવા જો હું શું બોલ્યું આ કે છે જેમ તે બોલે મને શાંત થાય આ નવું આવ્યું છે ને વાઘો હું શું પણ લોટ પાડી નાખ્યો વધારાનું બોલે તો હા રસ્તો બતાવી દેવો મને ગાળો દીશે આ 12 મહિનાની મોડા આવે પેલી મને તું તારી બોલતો નહીં ઊંચા અવાજે બોલતો નહીં ખબર છે અને પાછું પૈસા ઉપર માંગે છે વાઘો આર્યો તું સપ્પુ ગાલવા ક્યારે તો માલિક ની કે માલકી ને બેવા પટાઈ દેવો છે એ ભણે હા વાઘો વાત સાચી છો હમણાં ઉપાડ નહીં આલો એટલે રી કાઢી છે પણ માલિક નહીં બોલ્યો હું કશું બોલે તું કે ને યાર જૂઠું બોલે છે તો કાકા હમણાં તો ગરીબ થઈ જાય છે હે માલિક નહીં બોલ્યો હું સપુ હું કદી મને કોઈ ખીલી ના ડાળી એક અલા તો તને દયા કરી રાખું છું નકા હવે તો હું તગડી મેલો હવે તું જ કહેતો હતો કે અડધી મૂછો કાપી ગજાર બિહારું ગમો સંપલ ની માળા પહેરાવું એ વાઘુભાઈ અરે ઓ સાહેબ હમણાં હું છે કે પછી જવું છે તારે માલિક તને આ જૂઠો છે તને આમ દયા કરી મી રાખે લઈને આ પડ્યું મારા હવે હે જૂઠું બોલે છે માલિક એટલે મૂછો રાખવી ના રાખવી મારી મરજીની વાત છે એટલે તું ગજાળા પર મને વરગોળું કઢાય મેં કદી જિંદગી મારા બાપ ગોતરમાં કદી ગધારું નહીં ભારી કદી ગધારું નહીં ભારી હું બોલે ના કરશે ને ઓ નહીં પછી ગોમ નહીં પાડો આ તો આરો છે મારા વાઘુ 12 મહિના કદી ઊંચા અવાજે બોલે ના કોઈ દાડો ઉપર માંગતો નહીં મારી રોટલા કરી નાખું મેં કયો છે ખાઈ લેવડો બેટા આ છે ને ખાઈ લેવડો બેટા ખાઈ લે આરો આ ડબલ બાજુ બોજા હોય જા, રોટલી છે અને મોખણ છે ને દાળ ભાત છે હા ખાઈ લો અરે ઉભરે ઈ શું જોઈ આ તાર બાર નખી દે બેવાનું પાણી પી દે હું ખાઈને પછી આવું. તાને તો આલું છું. મંગળવાર તો મારો મંગળવાર થઈ નહીં એ તો અરે મંગળવાર ખાવું ખા ના ખાવું તું સાહેબ અને ઓફર આ સાર નખી પોણી પઈ શીલા બદલીને પછી આવવાનું છે અને વધા તો પછી આલું છે હવે તો તારા ઉપર તો તને જોઈ લઉં છું હું માલિક એ જૂઠું બોલે છે આ નજરે જોયું મેં તું કે હું ઉપાડીને આવ્યો છું કોણ ઉપાડીને આવ્યું તું કે છે સારે ત્યાં સુધી હું પાડીને આવ્યો છું તું બતાય ને તારા ખેલ મને ખબર છે તારા વર્તન ને તારા આમ ખબર પડે છે મને કે કોણ હાસું ને કોણ ખોટું છે એ તો 12 મહિના લીધે રહે છે મને ના ખબર હોય તું મને બકાય ખાવાનું મિલજો મારો લે ખો બધું ખાઈ દો મારી માની છોકર ઉપાડ માંગુ છું તો ઉપાડ નહીં હાલતો અને આ વસેટીઓ મોય પેઠો અત્યારે મારા અંગાથી આ જોજો અને આ ગદ્દારી કરી હું શેઠ ઉપાડીને મારા ટોગા ફરી જાય ઘોડામાં પાવડો મેલું ને એવું થાય અલા એ રીત દહીં પીલે કરવાની પેલા હરખું કરી દે પાણી લાવ લોટો પર લાય જલ્દી લે હાથ ધોઈ નાખી ખાઈ લે ભાઈ હા શું કીધું
હવે ચિંતા નહીં કરવાની, મને ખબર છે તું સાચો છે. લે. આ પકડો છે કે હું કરો છો? તમારું ધ્યાન છો આ તુડા તો આ બધા વગાડી બાપડાને. હાજી બાપુ, કોઈ ચિંતા નહીં માલિક. વાગી નહીં ને? માફ કરજો હો ભઈ. ના, પગે ના પડી મને. તું આ શું છે? રોવાનું નહીં, તારું ઘર છે. એનો માલિક 5000 માંગતો હતો. હવે મારો છે 5000 માંગતો તો મારા પાસે. જો પણ હવે એને કેવી રીતે એ આલું? કદી માજ્યા કયો તું તો હોશિયાર માણસ છે, તો કોમ વગર કદી માગે? માલિક લે, આ દો ને. એના માલિક બોલતા હતા મને શું કહેતા છો? કે ના ઉપર અમને તેમને બધું કરતા હતા. એવું ના મળે તો તારા જરૂરત કે છે મને. શું કીધું? એના માલિક બોલ્યા મને હું કહેતો તો રહ્યો? કે ઓમ છે ને તેમ છે. મેં કીધું તમારો છોકરા જાત મારા આ છોકરાનો છોકરો હશે કીધું. ચિંતા કરીને આપવા દે. શું થયું પેલો પોયલો હરખો કરી આવ બરો ખાવું નહીં તે પછી ખાવ. પેલો પોયલો પેલા મારો ના ખાઈ લે ને ભાઈ, પેલું બધું મોખણ ને મોખણ પેલું રોટલી ઠરી જાય. ભેંસો મોદી ફૂલ હા જીવાત પડે ને ભેંસો મોદી ફૂલ હું આવું પોયલો અલે ભાઈ પછી પછી ખાવું. જો આનું નામ મહેનતું કહેવાય, નોકર મહેનતું અને કહેવાય. હારું આ તો પગારે નહીં માંગતા ને પેલા તો 4 મહિનાથી હા એને પગાર નો ઉપાડ ના આન તેન અને આ જોર આવે છે. આ અરે ઉપાડી લાવે ને કે મેં ઉપાડી લાવ્યો છું. હમણાં મને જેમ તેમ બોલે. ચમ તાર મને કે તમારું આ વાઘું કે તમને સીટ આવું કહેતા હતા. બહુ માથા નહીં ચડાવવાનો એ નોકર ન તો એનો વિશ્વાસ લગી નહીં રાખવાનો. હો શું કીધું? એના ભરોસે કોઈ કામ નહીં જોવાનું. ઘર હોય આડું અવળું એના વિશે કોઈ પેલું નહીં કરવાનું. હો મોય તો કે મોખણ ને રોટલી ને શાક ને બાક મોય સૌ ખાતા હવે હરાય પણ ભાઈ હું એકણ ભાઈ પોયલા ખેંચી ખેંચીને હું મજૂરી કરી કરીને મરી જઉં છું. ઉપાડ કીધું તું ઉપાડ ના એ હા બોલો મોટા નોકર આ બધા માલિક ભાઈ 5000 માગ્યા હતા. વાહ માગ્યા હતા 5000 મારા પેલું સાપરા ઉપર મેણું ઢોકવાનું છે તે 5000 માગ્યા તે મૂકો તાજપત્રી લાવું હું લાવ આલ્યા જ ના ભાઈ 5000 રૂપિયા તને હલાવું. હા એટલું કરો કે મોટા નોકર એટલું કરો એટલું વળી કરો તો વળી મને કરી દઈએ. હું અહીંથી 12 મહિના નોકરી કરું છું. હું એકર મારું રાત ચાલે છે. એટલું કરી આલ કરી આલી પણ 1000 રૂપિયા કમિશન થાય મને હાલવા પડે. હું બધો ભાઈ આ તો તારા પણ 1000 માં છે. બાકી હું બીજા કારીગરો હતા ને જે હાથી વચ્ચે એવા 30% મૂલ્ય હતો. 30% બોલ હેડ 1000 રૂપિયા આલી 500 નહીં ચાલે 500 ના ના લે કોઈ ને. મોટા નોકર બ્લોક બોલો હાલ દે હું પણ હાલ દે જવાબદારી મારી પાસે 1000 થાય કમિશન. અને એ ખાતા તારા ખાતામાં લખાવ પાછા મારા ખાતામાં નહીં લખવાય. 5000 પૂરા તારા ખાતામાં લખાવ. 1000 એટલે આલું એટલે તો હાડો 4000 તો બચી કશું વાંધો નહીં. લેવરે દે ભાઈ હું આવું ને ના તારા હાથ નહીં આવું. હું તો મૂક્યા તમે કરી દઉં. એ તમે લઈને આવી દેવો મને હા હાલ દે 4000 આલ્યો 5 લાવ્યો. 5000 લેજો ને 1000 તમારે એમ હા ભાઈ હાર હા શું વાંધો નહીં હો હા એમ કરીને મારા પેલા સાપરા પર ગમે તે પણ હાથના ટેપો તો ના પડે એમ તો અરે મારી હાલ તો બરાબરની કાપી છે ને મને જેવું ને તેવું બોલીને મારા શેઠ આગળ મારા નેસી પાડી છે અને આરો કહે છે કે હું લેતા હોય એટલે એમ તો શું બધું બુદ્ધિ વાપરવાનું સારું તું એ હાખા તારો ભા મારે માની સગણા કળવાઈએ હો જગ્યાએ નોકરી એમને એમ નહીં છોડી શેઠ એ શેઠ અરે એ આ વાઘું કામ કાઢે ખાઈ લે ભાઈ. ખાવું નહીં આ ટાઈમ જો જવા પેલા 12 બે 12 માલિક અને આ પાસે ખાઈને જે વાત કરી કરો કે ભાઈ હા? વાત કહું દુઃખદ વાત છે. હું સખી આ તો ખરો ખાવું નહીં ના માલકી પછી ખાઉં. શું છે આપણા નવો આવ્યો નહીં આથી બાજુ આપણે કળવો. કળવો હા હા એ બધી મને કહાની જબરદસ્ત કીધી. હા હા તમે નાત નહીં પાડો પેલા એ વાત કરો પહેલા. જે પણ કહું એ ના નહીં પાડતા. હું સખી આ તો ખરો સમરોવો જે હોય રોયા વગર કે તને હું કોઈ તકલીફ પડી અરે જિંદગીમાં કદી હું કોઈના માટે રોયો નહીં પણ માણસ માટે રોઈ ગયું. આપણ જે હોય તમે બોલ. ના નહીં પાડો પેલા કયો ના ના પાડતા જ મારા છોકરા અહીં શોખ મને ના ના હા રેડ ના નહીં પાડી હેડ માલકી. કોઈ નાની પાડો હા પણ રેડ કોત નહીં ના પાડી યાર જે હોય વાત કરે હેડ લે બોલ એટલે
એ છોકરાનો છોકરો છે લગભગ 12 ગણો ને હા એ લપસાઈ ગયો છે એનો ટોટીઓ ભાજી ગયો હા હા એ બાપડા બંબા ઘરમાં ફોની પડે હા. અને એસો 50 રૂપિયા તે વાત કરો સાહેબ દે હું તો વાત કરું મારામાંથી કાપી નાખજો પણ એને પોસાવે હા મારામાંથી કાપી નાખજો એવી તકલીફ હું કહું વાત કરી ના ના તો ખોટું તો ના બોલો વાત સાચી છે અને કહેતો તો કરો મને પૈસા છોકરો. ચિંતા કરે ડોશી એ લેતી મતી લેતી પૈસા લેતી કેટલા હા લેતે ને તો હું આલુ લે ચલા લેવાનો છે છે સર હા લઈ જાય એક છોકરો દારૂ એનો પીવો છે ના આપણને એવી કોઈ ખબર નહીં બસ આપણને કોઈ એને કહેતો વાત કરીને હા બંધ કરવું પણ થતું નહીં બુઆ ભોપાળો કર્યો બાપડો મને બધી વાત કરી અરે કે મેરી જે તું કર પેલા હું એનો વિરોધ હતો પણ હા. બુઆની. આ લેવા હા હાલો બાપ, મારામાં લખી કાઢજો મારામાં લખજો હું દોન કરવા વ્યક્તિ છું અલે તારામ હું કઈ લખવા પડું મારે તારામ લખે શું કરવું છે મારે એને ના ઉપાડો એમાં જ લખવાનું હોય કે લે લઈ જા ગણના ગણવા દે કોઈ ગણવા દે હા કોઈ ગણવા દે હા હા તો હું એનામાં લખી દઉં છું શક થોડો કરાય મારે સર્વ દયા દાળો હો તું દયા જબરી છે તમારે હો ભાઈ આવો જોવા જો બીજાનું દુઃખ સમજાય એનું નામ માણસ કહેવાય તાણ તો જે રોશન વાઘભાઈ તમે રોહન, તો રોહન. વાળા માણસો. પારકાનું દુઃખ જોણે ને એ જ માણસ કહેવાય વાત સાચી છે અલે ભાઈ ખાઈ લે પણ હા જોજે ડોશી માણસ કેટલો આમ દયાળુ છે તમે નોટો ગણવામાં ભૂલ કરી છે હું જોઈ રહી તમે 9 જ નોટો આલી 45 જ આલ્યા એટલે પોસ આલ્યા છે પોચ નહીં આલ્યા નવો ચાલે નોટો 45 જ આલ્યા હેઠી મોનતો હેઠી તું હેઠ તો બાપરામ જરૂર હોય અત્યારે જલ્દી ખોટું આપણે હું પેલી કરું છું મોટા નો કરાયા તે આઈ જા ને આ તો વાઘો થાલ્યા હા હા વાઘો થાય ગમે ત્યાંથી રૂપિયા તને વાત કરી હતી કે લાઈન હાલ દઉં એટલે હાલ દઉં લાય 5000 લાય લાવ પકડ પકડ લે વાઘાની વાતો અલગ છે લે આવા તો છેટલાય છેતરી ના આયા કોઈ કે 25 જણા હાથી બાજુ રહેતા બધો વાન 30% કમિશન લેતો હું વાતો કરે મારા તમે 5000 લાયા ને એ મને 1000 રૂપિયા તો લઈ લેવા તો એ હા 4 5 6 7 4500 છે ભાઈ હા લે 4500 આવ્યા છે એટલું તો મેળ પડ્યું કે ના પડ્યું કેટલો નાટક કર્યો ત્યાં કીધું છોકરો દારૂ પીવા છે પત્રોમાં ઉપર જે કીધું બાંબા પડ્યું છે પોણી ના હું તો નાટક કરી મેળ આધાર કમિશન લેવું પડે ભાઈ પણ આ તો તમે મને 3500 હાલ મારા 4 આવે કે 5 લાયા તમે તો 1000 રૂપિયા તમે હો રાખે પણ મારા તો આવે કે 4000 પૂરા આ તો 3500 ભાઈ હાલ ગણ્યા ઈવન ભૂલ પડી લાગે છે એ મેઠિયું તેલ પીવા ગયું ઓય વાહ હાથી બાજુ એટલે સરકારી નોકરી જેવું એ મેઠિયાનું બેઠ્યું હું તો ક્ષેત્ર વાળો માણસ છું પણ નુકસાન મને પડશે કે એ હાનું માલિક હવે તું લઈ લે શોધી કરે નેનો છે તો હા તમે મોટા એ મેઠિયા ને બધા આગુભાઈ 500 ઓછા નતા લઈ લ્યો આગુભાઈ શેઠ બીજો ઉપાડ જોવો તમારે આલુ કમિશન લેવું છે હા ના પૈસા શું કરવા છે મારે લે લઈ લે આ બધા દિમાગદાર માણસ છે એ તો લઈ લે હા પણ પેલા બિસ્તરા પોટલા છે ને તમારા ધોત્યો ને પહેરણ ને બધું લઈને નીકળો આ સુધી મને અંધારામાં રાખ્યો હા કેટલા ભોળા બનતા હતા હાલે મેઠું બોલીને મને રાખ્યો અંધારામાં રાખ્યો એમ ઓના વિરુદ્ધ મને જેમ તેમ બોલે એમ તારે ઓમ સન તેમ સન કોમ ચોર પગ પકડીને મારા હા જા ઘેર હેડ આ રસ્તો પડ્યો નીકળો સામાન ઉપાડી નીકળવાનું કરો મને 4500 જ આવે બે મિનિટ મારો છોકરો દારૂ પીવું જ થાય તારો દારૂ પીવો કે તું પોતે પીવું મારે નહીં જોવાનું બરોબર છે અને મેઠી બોલીને મને છેતર્યો છે ને એનું પરિણામ હવે મારા નહીં પેલું કરું તું નીકળે એટલે મુકો કોઈ નોકર ટપતા ચમ નહીં આ બધાના વિશે તમને ચડાઈને કઢાઈ ના ખાવા તને તું જોઈ લે પાછો હાથ કરે ને પાછો આય નીકળ. ઈ પગ પસાણા કે જાય પાછો જોવાય છે તમારા આ લા પછી ભાઈ મને માફ કરજે તારા વિશે હું જેમ તેમ બોલ્યો અને આ મને જેમ તેમ તારા વિશે મને ભરાયું ને કે આ કોમ ચોર છે ઓમ છે ને ફલોણું છે ભાઈ મને માફ કર હો અને મેં આ ખોટા માણસ ઉપર વિશ્વાસ રાખ્યો મેઠું બોલતો હતી ના પર મને 4500 લે. રૂપિયા તો લઈ લે. એ
સમજાય? સાલા દારૂડિયા દારૂ પીતો ને એ વઠો પીધો પણ મને કઈ કહેતો ના કે મહી નાખ્યો એ એવું કેતો હુવા કે વધી તારે રહવું હોય ને કારણ કે નોકરી હાથી બાજા કરવો હોય ને તો કે તારા શેઠનું કોઈ આટલી મારી વાત નહીં કરવાની એવું વઠો દારૂ પીતું હવે તો નહીં આવે લે 500 તારા બરોબર છે લે બીજા જરૂર છે ના બચા પહોંચવા ઘણા જ. ના લે મારી વાતો પણ લે બીજા 2000 રાખ અને ચિંતા ના કરતો ઉપાડમાં નહીં લખો તારા જે ઘેર કોમ હોય ને આ લીધે છે બસ પણ ઈમાનદારીથી કોમ કરવાનું બેટા હો હું શું કીધું? ઈમાનદારથી જ કરતો તો મને. આ તો ખોટા મોણા પર વિશ્વાસ રાખે ને એનું મારા પરિણામ ભોગવવું પડ્યું શું કીધું અને હેડ બેટા ખાવાય હો હા હું આટલું ખાલી પેલું આગું કરતો નહીં કરું હેડ 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 પતું નહીં રે એ તો પછી જ થાય હેડ સારા મોણા ના ખોવાનું હોય